અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પરમ પ્રેમી એટલે ગોપાલ વસ્ત્રપરા ફરી તેમણે સરદાર પટેલની 70 પ્રતિમાઓ બનાવડાવી, જે અમરેલી, બગસરા અને ખાંભા તાલુકાના 70 જેટલા ગામમાં સ્થાપિત કરાશે। 70 જેટલી પ્રતિમાઓ વિવિધ ગામથી આવેલા આગેવાનોને એનાયત કરવામાં આવી। બાબરાના ચમારડી ગામના ઉદ્યોગપતિ અને સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રપરા બાળપણથી સરદાર વલ્લભભાઈ પટેલથી પ્રભાવિત છે। તેમની ઈચ્છા છે કે સરદાર સાહેબની પ્રતિમાઓને સમગ્ર રાજ્યના ગામડે ગામડે તથા ગુજરાત બહાર પણ સ્થાપિત કરવી, જેથી સરદાર પટેલના જીવનચરિત્રથી નવી પેઢી માહિતગાર બને। અત્યાર સુધીમાં 600 જેટલી પ્રતિમાઓ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર મોકલી ચૂક્યા છે। હરે વખતે આપણે 25-50 મૂર્તિ હરેક તાલુકાને આપી છે। હાલ 2-3 તાલુકા ભેગા થઈ ગયા અને કન્ટિન્યુ પાછી કોઈને ઉતાવળ હોય અને અમે અવારનવાર અહીંથી લઈ જાય છે કે અમારે જરૂરિયાત છે જલ્દી। એમ આપણે અમરેલી જિલ્લાના હવે 2 તાલુકા બાકી રહ્યા છે। બાકીના 30-40 તાલુકાની આપણી પાસે યાદી આવી ગઈ છે। ગોંડલ તાલુકો, જુનાગઢ, વિસાવદર, ભેસાણ, ગારિયાધાર, પાલીતાણા અને ટેપ બાય ટેપ આ મૂર્તિ બનતી જાય એમ તાલુકે તાલુકે પહોંચતી જાય છે। અને સરદાર સાહેબની જે વિચાર ગુજરાતની અંદર આ દેશની અંદર ઉજાગર કરવાના છે, એમાં સૌ ગામવાસીઓનો આ દેશવાસીઓનો સહકાર પણ મળી રહ્યો છે। અને સરદાર સાહેબને સારી રીતે ગામની અંદર સ્કૂલ કોલેજની અંદર પ્રતિમાને થાપી અને નાના બાળકોને સરદાર સાહેબ વિશે જે આજથી સુધી પાઠ ઓછા ભણાવવામાં આવ્યા હતા, આજે બધાની રૂબરૂમાં સરદાર સાહેબ ઊભા હોય અને ગામના શિક્ષક બોલતા હોય ગામની અંદર કે આ સરદાર સાહેબે આ કાર્ય કર્યા છે, તો આખા જગતને ખબર છે પણ નાના બાળક ભૂલી ન જાય એ માટે આ કાર્યક્રમ ટાર્ગેટ આપણે 2025 સુધીમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવી રહી છે, ત્યારે ભારત દેશને અને ગુજરાતની અંદર આપણે 5000 પ્રતિમા મેકવાનો સંકલ્પ લીધો છે। અને એ સંકલ્પ મને એવું લાગે છે કે આપણે એમાં સાકાર કરી રહીશું, કારણ કે સરદાર સાહેબની પ્રતિમાની માંગ પણ એટલી થઈ રહી છે કે આપણે એ 5000 ગામની અંદર 2025માં એ સરદાર સાહેબના 150 વર્ષ થાય ત્યારે આખા હિન્દુસ્તાન, હું હર વખતે કહું છું, આખા હિન્દુસ્તાનને પણ વર્લ્ડને હોતન ખ્યાલ આવે કે હજી ગુજરાતની અંદર સરદાર સાહેબ ભારતની અંદર જીવિત છે। એના વિચારો આજથી 150 વર્ષ પહેલા જે જીવિત હતા એના વિચારો આજ પણ જીવિત છે। ખેતીથી લઈ અને ડાયમંડ સુધીના ક્ષેત્રોમાં જેણે કામ કર્યું છે એવા ગોપાલભાઈ વસ્ત્રપરા ઉર્ફે આ વિસ્તારમાં જેને ગોપાલ શેઠ તરીકે નું ઉપનામ મળ્યું છે, એવા ગોપાલ શેઠે એક સંકલ્પ કર્યો કે સમગ્ર દેશની અંદર 5000 જેટલી સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચા કદની પ્રતિમાઓ પોતાના ખર્ચે આપવી અને સરદારના વિચારો, સરદારનું ચરિત્ર છે સમાજના આવનારી પેઢી સુધી પહોંચે એવા હેતુથી જ્યારે ગોપાલભાઈ વસ્ત્રપરા ચમારડીએ આ આયોજન કર્યું છે। ગોપાલભાઈ દર મહિને તબક્કાવાર સરદાર પટેલની પ્રતિમાઓનું વિતરણ કરી રહ્યા છે, જેમાં આજે 70 ગામના સરપંચો અને અગ્રણીઓ વાહનોમાં સરદાર પટેલની પ્રતિમાઓને લેવા માટે આવ્યા। વિસ્તારના સંત ભક્તિરામ બાપુએ પણ આ ભગીરથ કાર્યને લઈ ગોપાલભાઈની પ્રશંસા કરી। આ દુનિયામાં મેં લેનારાને આભાર માનતા જોયા છે, પણ આજ પહેલો એવો વ્યક્તિ જોયો કે આપી અને આભાર માનતો હોય કે તમે મારી પાસેથી લઈ જાઓ છો, એ બદલ હું આભાર માનું છું। અને જેની નેમ સરદારની ગામડે ગામડે પ્રતિમાઓ પધરાવવી છે કોઈ સ્વાર્થ વગર, એવા ગોપાલભાઈ શેઠને હૃદયથી શુભકામના। અને આવી વિરલ વ્યક્તિ ગુજરાતને સાંપડી છે એટલે ગુજરાત એના માટે ગૌરવ લઈ શકે એવો ગોપાલ વસ્ત્રપરા, જેણે લોકોને આપી અને આભાર માન્યો। લેનારા આખી દુનિયામાં છે, ગીવર લોકો બહુ ઓછા મળે છે, આપનારામાં એવી વિરલ વ્યક્તિત્વ એવું આપણા સમારડીના ગોપાલ વસ્ત્રપરા। અંગ્રેજો વિરુદ્ધની લડાઈ હોય કે આઝાદી બાદ દેશી રજવાડાઓનું એકીકરણ, સરદાર પટેલે દેશ માટે અથાગ પરિશ્રમ કર્યો છે। તેમના અપાર દેશપ્રેમને ગોપાલભાઈ અનોખા સંકલ્પ થકી અંજલિ આપી રહ્યા છે।